Praful bhai, we are live. We can start. Go ahead. સૌને રામ કબીર. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરોના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં જોડાયેલ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ આજના મુખ્ય વક્તા શ્રીમાન વિનોદભાઈ મકનભાઈ ભક્ત તેમનો ટૂંકો પરિચય આપી તેમની વાણીને સાંભળીશું અને સમાજના માનનીય પ્રમુખશ્રીના સૂચનો બાદ કાર્યક્રમની સમાપ્તિ કરીશું. તો સૌ સાથે મળી આપણા સદગુરુને નમન કરી આશીર્વાદ લઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણવ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાવ તેવી ભાવના સાથે હાલની મહામારીના સંકટમાં પોતાના જીવના જોખમે સેવા આપી રહેલ સર્વે ડોક્ટર્સો અને હેલ્થ કેર વર્કરોની સુખાકારી માટે તેમજ સમગ્ર વિશ્વના ભક્ત પરિવારો એ ગુમાવેલા આપ્તજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓની ચિર શાંતિ અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે સૌએ પ્રભુ પ્રાર્થના કરી. વિશેષમાં ભારતમાં આપણા ભક્ત સમાજના ઘણા ગામોમાં કોરોનાનો સેકન્ડ વેવ પૂરજોશમાં વધી રહ્યો છે. ખાસ કરીને બારડોલીની આજુબાજુના ગામોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ટ્રીટમેન્ટ, લોકડાઉન, ટેસ્ટિંગ અને રસીકરણ સામે ભક્ત પરિવારો ઝઝૂમી રહ્યા છે. તે સર્વેની સુખાકારી માટે પણ ફરીથી પ્રભુને પ્રાર્થના. દર રવિવારે નિયમિત રીતે આ સામાજિક કાર્યક્રમ કબીર વિઝડમમાં સમગ્ર વિશ્વમાંથી ભક્ત પરિવારો જોડાય છે. તે ખૂબ જ આનંદની વાત છે. તો સર્વે ભક્તજનોનો આભાર. સદગુરુ કબીરજીની વાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગૃત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. હવે આજના વક્તા શ્રીમાન વિનોદ કાકાને આવકારતા પહેલા ટૂંકમાં તેમનો પરિચય આપીશ. તેઓ 1971માં કોરોનાથી વધુ અભ્યાસ અર્થે અહીં યુએસએમાં આવ્યા અને હાલમાં મિડલેન્ડ ટેક્સાસમાં પરિવાર સહ સ્થાયી થયા છે. અહીં મિડલેન્ડના BAPS સંસ્થામાં લગભગ 23 વર્ષથી જોડાયા અને સેવા આપી રહ્યા છે. એમ કહું કે તેઓ સ્વામીજીની સાથે જ રહે છે. આ સંસ્થાના સ્વામીજીઓ, સાધુઓ કે સંતો, એમની સાથે સત્સંગ તેમનો પ્રિય વિષય છે. પોતે પણ અન્ય ભક્તજનોને સત્સંગથી સાચી સમજ આપે છે. 1988 અને 89માં આપણા શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએના પ્રેસિડેન્ટ તરીકે તેમણે સેવા આપેલી છે. મોટેલ ડેવલપર તરીકે તેઓ ખૂબ જ સફળ રહ્યા છે. કોરોનાની હાઈસ્કૂલમાં કે બીજી સંસ્થાઓના વિકાસમાં પણ એમની ઘણી આર્થિક મદદ મળી રહી છે. તો આવા સેવાભાવી સમાજસેવક, એક ઉમદા સત્સંગી શ્રીમાદ વિનોદ કાકાને ભાવભર્યું આમંત્રણ આપી તેમનું વક્તવ્ય સાંભળીશું. રામ કબીર કાકા.
राम कबीर राम कबीर राम कबीर सौने राम कबीर। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। સૌપ્રથમ મને કબીર વિઝડમના મંચ પર આમંત્રિત કરવા માટે ભાઈ શ્રી જીતુભાઈ તથા શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયા પ્રમુખ સાહેબ શ્રી નિલેશભાઈ તથા કબીર વિઝડમના આયોજક શ્રી પ્રફુલભાઈ, રાજુભાઈ, ગોવિંદજી તથા અન્ય મહાનુભાવોનો આ તબક્કે હાર્દિક આભાર માનું છું. હું કોઈ ગાયક નથી, શાયર નથી, કવિ નથી, કલાકાર નથી. છેલ્લા 50 વર્ષથી અમેરિકામાં રહું છું. અંગ્રેજી આવડતું નથી, ગુજરાતી બોલાતું નથી. હાથ પગ ધ્રુજે છે તમારી સમક્ષ બોલતા. પ્રગતિને પૂર્ણ વિરામ નથી, સફળતાને સરહદ નથી. ભૂલચૂક થઈ જાય તો માફ કરજો, માફ કરજો, માફ કરજો. સૌને રામ કબીર. હવે આપણે કબીરજીના પહેલા દોહાથી શરૂઆત કરીએ તો કબીરા કહે સાईं मेरा बनिया सहज करे व्यापार बिन दानी बिन पाल है तोले सब संसार. कबीरा कहे साईं मेरा बनिया. साईं એટલે ઈશ્વર, ભગવાન, પ્રભુ. બનિયા એટલે વાણિયો. એટલે કબીરજી કહે છે કે ભગવાન એક એવો વાણિયો છે. વાણિયો કેવો હોય? કંજૂસ જ હોય. તો ભગવાન પણ એક એવો કંજૂસ વાણિયો છે કે આપણે આખા જીવન દરમિયાન કરેલા કર્મને દાંડી વગરના તરાજવાથી તોલે છે અને ફક્ત આપણે જે ફળને લાયક હોય ફક્ત તેટલું તેટલું અને તેટલું જ આપે છે. તો કબીરજી અહીં કહે છે કે આપણે જેવું કરીએ તેવું પામીએ, જેવા કર્મ કરીએ તેવા આપણને ફળ મળે. બીજ બાયા બબુલ કા આમ કહા સે આए. બાવળનું બીજ રૂપિયું હોય તો તેની પર કેરી ન લાગે. એટલે કે આપણે કાર્ય ખરાબ કર્યા હોય તો તેના આપણને સારા ફળ ન મળે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર મનુષ્ય લોકોએ પણ કાયદા બનાવ્યા છે, પરંતુ આ કાયદામાં છૂટછાટ છે. લાલ ટ્રાફિક લાઇટમાં જઈ નહીં શકાય અને આપણે કદાચ જઈએ તો આપણને ટિકિટ મળે. ટિકિટ ન ભરીએ તો કદાચ જેલમાં પણ જવું પડે. પરંતુ જે બ્રહ્માંડે કાયદો બનાવ્યો છે તેમાં કોઈ પણ જાતની છૂટછાટ નથી. મનુષ્ય બનાવેલા કાયદામાં છૂટછાટ છે. લાલ ટ્રાફિક લાઇટમાં આપમાંથી ન જવાય, પરંતુ એ જ ટ્રાફિક લાઇટમાં પ્રેસિડેન્ટ બાઇડનની મોટર ક્રુઝે જતી હોય તો નિર્ભય પ્રમાણે એ ગતિ કરી શકે છે, નિર્ભય પ્રમાણે એ જઈ શકે છે. પરંતુ જે કાયદા બ્રહ્માંડે બનાવ્યા છે, બ્રહ્મે બનાવ્યા છે, ભગવાને બનાવ્યા છે, તે કાયદાનું સ્વયં બ્રહ્મે પણ પાલન કરવું પડે છે. એમાં કોઈ પણ જાતની છૂટછાટ નથી. તો આપણે થોડા શાસ્ત્રીય દાખલા જોઈએ કે રાજા દશરથ, ભગવાન રામના પિતાશ્રી, તેનું પુત્ર યોગ્ય મૃત્યુ થાય છે. તો આ તો રાજા રામના પિતાશ્રી હતા કે રામના ચરણમાં એટલી તાકાત છે કે જે અહલ્યા પથ્થર બનીને પડેલી હતી તો રામના ચરણને સ્પર્શ થાય તો પથ્થરમાંથી અહલ્યા બની જાય. એટલી રામના ચરણમાં તાકાત હતી. તો શું રામ યમદૂતને રોકી ન શકે કે મારા પિતાશ્રીને તમે 15 વર્ષ પછી લેવા આવજો? જરૂર રોકી શકાય. પરંતુ એણે બનાવેલા કાયદામાં સ્વયં એણે પણ પાલન કરવું પડે છે. એણે પણ કર્મના ફળ પ્રમાણે સજા કરવી પડે છે. તો રાજા દશરથે એવા તો કયા કામ કરેલા કે જે દિવસે રાજા રામનો રાજ્યાભિષેક થવાનો હતો તે જ દિવસે દશરથ રાજાનું મૃત્યુ થાય છે. તો રાજા દશરથ જ્યારે યુવાન હતા, રાજા એટલે હંમેશા એમને શિકારનો શોખ હોય. રાજા દશરથને પણ શિકારનો શોખ હતો. એ રાજા દશરથ જંગલમાં શિકાર કરવા જાય છે અને તે જ વખતે શ્રવણ, એના માતા પિતા શાંતુ અને યજ્ઞવલ્કને કાવડમાં બેસાડીને
જાત્રા કરવા લઈ જાય છે. વચ્ચે મા બાપને તરસ લાગે છે તો શ્રવણ માતા પિતાને નદીના કિનારે મૂકી ગડો લઈ પાણી ભરવા જાય છે. જેવું પાણી ગડામાં ભરાય છે ત્યારે બૂટ 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 અવાજ થાય છે. આ અવાજ રાજા દશરથને કાને સંભળાય છે કે જે શિકાર કરવા નીકળેલા હતા. રાજા દશરથ શબ્દ વેગી બાણ મારે છે. જે દિશામાં શબ્દ આવતો હતો તે દિશામાં બાણ ગતિ કરે છે અને શ્રવણને વાગે છે. આ બાજુ રાજા દશરથ હરણનો શિકાર કર્યો છે એમ માની શિકાર લેવા માટે આવે છે. આવીને જુએ છે તો બાણ શ્રવણને વાગ્યું છે. તરફડિયા મારે છે અને તરફડિયા મારતો શ્રવણ રાજા દશરથને કહે છે કે મારા માતા પિતા નદી કિનારે છે. આ ગડામાં પાણી છે, પાણી ભર્યું છે, તે તમે તેમને જઈને આપો, એમને તરસ લાગી છે. અને શ્રવણ મૃત્યુ પામે છે. રાજા દશરથ પાણી પાવા જાય છે, સઘળી હકીકત કહે છે અને રાજા દશરથ બધું વર્ણન કરે છે શું થયું. આ બધું સાંભળી શ્રવણના માતા પિતાને અત્યંત દુઃખ લાગે છે અને પુત્ર વિયોગે તે મૃત્યુ પામે છે. પણ મૃત્યુ પામતા પહેલા તે રાજા દશરથને શ્રાપ આપે છે કે જેવી રીતે મારું મૃત્યુ પુત્ર વિયોગે થાય છે ત્યારે તારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થશે. અને આ જ્યારે શ્રાપ આપ્યો અને તે વખતે તો રાજા દશરથને એક પણ પુત્ર ન હતા. સમય જાય છે, પુત્રેશથી યજ્ઞ કરવામાં આવે છે, 4 પુત્રો થાય છે. અને જ્યારે રામને રાજ્યાભિષેક કરવાનો સમય આવે છે અને ત્યાં તે સંચિત થયેલું કર્મ ફળ આપવા માટે તૈયાર થાય છે અને રાજા દશરથનું મૃત્યુ થાય છે. આમ સ્વયં બ્રહ્મના પિતા, સ્વયં ભગવાનના પિતા રાજા દશરથે પણ કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે. તેવી જાતે ભગવાન કૃષ્ણ જે કુરુક્ષેત્રના મેદાનમાં હાહાકાર મચાવતા હતા. કૃષ્ણ અર્જુનના રથના સારથી હતા. એની પર કેટલાય બ્રહ્માસ્ત્રો વરસતા હતા તો પણ કૃષ્ણના પ્રતાપથી એ બ્રહ્માસ્ત્રો રથ સુધી આવી શકતા ન હતા. તે જ કૃષ્ણ ભગવાન સામાન્ય પારધીના બાણથી મૃત્યુ પામે છે. તો એ કેવી રીતે હોઈ શકે? તો એ પણ કરેલા કર્મનું ફળ ભોગવે છે. તો કૃષ્ણ ભગવાને તો કયા કર્મ કરેલા એ સામાન્ય પારધીના બાણથી મૃત્યુ પામે છે. કૃષ્ણ ભગવાન એના યાદવપુરથી કંટાળી પોતાનો દેહનો વિલય કરવા માટે ભાલકા તીર્થ જાય છે. ત્યાં પીપળાની જઈ બેસે છે, માથામાં મુંગટ કર્યો છે, પગ પર પગ ચઢાવીને બેસે છે. અને તે જ વખતે જરો નામનો પારધી શિકાર કરવા નીકળે છે. કૃષ્ણના પગની પાની બહુ તેજસ્વી હતી, લાલાશ હતી. તો આ જરા નામના પારધીને થાય છે કે આ જરૂર કોઈ હરણ ચારો ચણી રહ્યું છે. એ બાણ મારે છે અને તે બાણ કૃષ્ણની પાનીને લાગે છે અને પાનીને છેદીને હૃદયમાં ઉતરે છે અને કૃષ્ણના હૃદયમાંથી લોહી નીકળે છે. હવે આ બાજુ જરો પારધી શિકાર કર્યો છે, હરણનો શિકાર કર્યો છે એમ માની કૃષ્ણ ભગવાન પાસે આવે છે. આવીને જુએ છે તો આ તો કૃષ્ણ ભગવાન છે. દુઃખ પામે છે, માફી માગે છે. અને ત્યારે કૃષ્ણ ભગવાન જરાને કહે છે કે જરા, તારે માફી માંગવાનું કશું કારણ નથી. હું પણ મારા કરેલા કર્મનું ફળ ભોગવી રહ્યો છું. તું ત્રેતાયુગમાં વાલી હતો, હું ત્રેતાયુગમાં રામ હતો. વાલી અને સુગ્રીવ વચ્ચે બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ થતું હતું. મેં સુગ્રીવનો પક્ષ લીધો અને તને વિના વાંકે મારેલો, કપટ કરીને મારેલો. તે કપટનો ભોગ આજે હું બની રહ્યો છું. એટલે તારે દુઃખ લગાડવાનું કશું કારણ નહોતું. આમ સ્વયં કૃષ્ણ ભગવાને પણ કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે. આપણે ધૃતરાષ્ટ્ર જોઈએ. ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળા હતા. તો એ ભગવાનને પૂછે છે કે મેં એવા કયા કર્મ કર્યા છે કે હું જન્મથી જ આંધળો છું. તો ભગવાન ધૃતરાષ્ટ્રને કહે છે કે આજથી 2000 વર્ષ પહેલા તું એક મહાન પારધી હતો. જંગલમાં શિકાર કરવા ગયો. પક્ષીઓનું ટોળું ચારો ચોંટતું હતું. એ ટોળા પર તું એ સળગતી જાળ નાખી. કેટલા પક્ષીઓ ઉડી ગયા અને બાકીના પક્ષીઓ 100 જેટલા પક્ષીઓ જાળમાં ફસાઈ ગયા, આંધળા થઈ ગયા અને તેનો નિહાપો તને લાગ્યો
અને તેના ફળ રૂપે આ જન્મમાં તને 100 પુત્ર થયા અને એને લઈને તું આજે તારા 100 પુત્રોને દેખી શકતો નથી. આમ કરેલા કર્મોનું ફળ ભગવાને પણ ભોગવવું પડે છે, બ્રહ્મે પણ ભોગવવું પડે છે. તો આપણે તો કયા હિસાબના? તો કબીરજી આ સાખી દ્વારા આપણને કહે છે કે આપણે કર્મ કરતા પહેલા વિચાર કરવો પડે કે સારા કર્મ કરીશું તો સારા ફળ મળશે, ખરાબ કર્મ કરીશું તો ખરાબ ફળ મળશે. તો આપણે સારા કર્મ કરીએ એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. હવે બીજી સાખી પર જોઈએ તો કબીરા કહેતા હૈ કરતા નહીં, मुंह का बड़ा लबार, काला मुंह ले जाएगा साहेब के दरबार. कहता है करता नहीं, જે પ્રમાણે કહીએ છીએ, જે પ્રમાણે આપણે બોલીએ છીએ તે પ્રમાણે કરતા નથી, અને તેવા મનુષ્યને તો ભગવાનના દરબારમાં હાજરી આપવી પડશે, અને ભગવાન એને કરેલા કતૂતના ભોગ પ્રમાણે એને ભગવાન સજા કરશે. એટલે કે આપણે જે બોલીએ તે પ્રમાણે કરવું જોઈએ. તો કબીરજી કહે છે કે આપણું આચરણ શુદ્ધ રાખવું જોઈએ. જે પ્રમાણે બોલીએ તે પ્રમાણે કરીએ, અને જે પ્રમાણે કરીએ તે જ પ્રમાણે આપણે બોલીએ. આપણે કોઈ દિવસ ભૂખા રહ્યા ન હોય, ગુરુવાર કર્યો ન હોય, સોમવાર કર્યો ન હોય, શનિવાર કર્યો ન હોય, અને આપણે ભૂખ્યા રહેવાથી શું ફાયદા થાય તે અંગે 1 કલાક સુધી ભાષણ કરીએ તો આપણા ભાષણની કિંમત કેટલી, આપણા વક્તવ્યની કિંમત કેટલી. કોઈ માણસે 5-6 વાર લગ્ન કર્યા હોય અને બ્રહ્મચર્ય પર 1 કલાક સુધી ભાષણ કરે, એ બ્રહ્મચર્ય રાખવાથી શું ફાયદા થાય? તો એના ભાષણની કિંમત કેટલી, એના વક્તવ્યની કિંમત કેટલી. નથી દીઠી ભૂખ ને તે ભૂખ પર બોલે, પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્યે ઊભો થઈ ફરી પાછો બ્રહ્મચર્ય પર બોલે. તો એવા મનુષ્યની કિંમત કેટલી. તો કબીરજી આપણને આ સાખી દ્વારા આપણને એક બોધપાઠ આપે છે, એક શીખ આપે છે કે આપણે હંમેશા જે બોલીએ તે જ પ્રમાણે આપણું વર્તન હોવું જોઈએ, અને જે પ્રમાણે આપણું વર્તન હોય તે જ પ્રમાણે આપણે બોલવું જોઈએ. એટલે કે આપણે જે બોલીએ તે પ્રમાણે જ કરવાનું. ટૂંકમાં આપણે આચરણ શુદ્ધ રાખવાનું છે. આચરણ શુદ્ધ રાખીશું તો આપણે જીવનમાં ઉન્નતિ કરી શકીશું. નહીં તો પછી બોલતા શું કરતા શું જેવી આપણી દશા થાય છે. હવે આપણે ત્રીજી સાખી પર કબીરજીની જઈએ. કબીરજી કહે છે, કસ્તુરી કુંડલ બસે, મૃગ ઢૂંઢે વન માહી, ऐसी घटी घटी राम है दुनिया देखे नाही. કસ્તુરી એટલે એક સુગંધિત પદાર્થ. કુંડલ બસે એટલે કે નાભીમાં વસે. મૃગ એટલે હરણ. જે સુગંધિત પદાર્થ છે તે હરણની નાભીમાં છે, હરણની ડૂટીમાં છે. તો છતાં પણ એ સુગંધિત પદાર્થને શોધવા માટે હરણ રાત દિવસ આખા જંગલમાં ભટકે છે. કારણ કે એને ખબર નથી કે આ સુગંધી ક્યાંથી આવી રહી છે. એટલે એ સુગંધીને મેળવવા માટે, સુગંધીને પ્રાપ્ત કરવા માટે એ આખા જંગલમાં ભટકે છે. તેવી જ રીતે ભગવાન પણ સર્વવ્યાપી કહ્યો છે, ભગવાન પણ સર્વવ્યાપી છે, અને તે ભગવાનને શોધવા માટે આપણે મંદિરોમાં જઈએ છીએ, મસ્જિદોમાં જઈએ છીએ, પરંતુ ભગવાન તો આપણા દરેકના અંતરાત્મા બેઠેલો છે, આપણા હૃદયમાં છે. એક મુસ્લિમ કવિ થયો, તો તે કવિ જુવાન હતો, જુવાનીનું જોમ હતું, મનની ખુમારી હતી, કાંદાનું કવચ હતું. આખી જિંદગી ભર એને કાવ્ય જ લખ્યા કર્યા છે. જિંદગીનું પ્રથમ કાવ્ય લખે છે, અને તેમાં ભગવાનને એણે ચેલેન્જ કરી છે. એને લખ્યું છે, હે પરવરદિગાર, હાથ મારા લંબાવું તો ખુદાઈ તારી દૂર નથી, પરંતુ હું માગું અને પછી તું આપે એ વાત મને મંજૂર નથી. મારે જોવો છે તને, તારે દેખાવું નથી, હોય જાય ફેંસલો, ત્યાં હું નથી ત્યાં તું નથી. આમ કવિ ભગવાનને લલકારે છે. હવે એ જ કવિ જીવનમાં સુખ દુઃખના ડુંગરો ચઢતો ઉતરતો, જીવનની લૂલી સૂકી નિહાળતો વૃદ્ધાવસ્થામાં આવી લાગે છે. આખી જિંદગી પણ એને કાવ્યો જ લખ્યા છે. આથી જીવનના છેલ્લા તબક્કામાં પણ એક કાવ્યની રચના કરે છે, અને તે કાવ્યએ પૃથ્વી પરના સમગ્ર માનવ સમુદાયને એક સંદેશો પહોંચો પાડ્યો છે. ત્યાં લખ્યો છે કે હે પરવરદિગાર, મેં જ્યારે જન્મ લીધો, મારામાં જ્યારે સમજણ આવી, ત્યારે મને એમ હતું કે હું સારા કપડાં પહેરીશ,
મોઘા મોઘા કપડાં પહેરીશ, રાજાની જેમ રહીશ, ઊંચા ઊંચા મકાનો બાંધીશ, મોટા મોટા મહેલો બાંધીશ, મારું સરનામું પણ ભવ્ય હશે. પરંતુ હે પરવરદિગાર, છેલ્લે મને ખબર પડી કે મારું આખરી પોશાક તો કફન છે અને મારું આખરી સરનામું તો કબ્રસ્તાન છે. હું તને શોધવા માટે ડુંગરોમાં ગયો, ઉત્તરોમાં ગયો, ગુફામાં ગયો, મસ્જિદોમાં ગયો, મંદિરોમાં ગયો, પરંતુ હું જે ઘરમાં રહેતો હતો તેના ઘરના રગે રગમાં તું પણ રહેતો હતો તે મને ખબર ન હતી. मैंने सोचा था बनूंगा दुनिया में दूल्हा, लेकिन असली पोशाक कफन था, मुझको मालूम न था. मैंने सोचा था बनाऊंगा दुनिया में बड़ा मकान, लेकिन असली पोशाक असली ठिकाना कब्रिस्तान था, मुझको मालूम न था. ढूंढता फिरता तुझे मंदिर मस्जिदों में, घर के हर कोने कोने में तू था, मुझको मालूम न था. આમ પ્રભુ સર્વવ્યાપી છે, બધે જ છે. અગ્નિમાં પણ છે, દૂધમાં પણ છે. દૂધમાં છાશ, માખણ અને ઘી સાથે જ છે, આપણને દેખાતા નથી. અગ્નિમાં, પથ્થરમાં અગ્નિ રહ્યો છે તે પણ આપણને દેખાતો નથી. પણ તેવી રીતે ભગવાન આપણા અંતરાત્મા રહેલા છે, આપણે જોઈ શકતા નથી. પરંતુ જ્યારે આપણા હૃદયમાં રહેલા માયાના જાળા, કામ, ક્રોધ, લોભ, મોહ, માયાના જાળા જ્યારે આપણે દૂર કરીએ છીએ ત્યારે ભગવાન રૂપી ઈશ્વર સ્વરૂપ આપણને ભગવાનના દર્શન થાય છે. તો કબીરજી કહે છે કે બધાના શરીરમાં, બધાના અંતરમાં, બધાના હૃદયમાં પરમાત્મા રહેલો છે. એ પરમાત્માને શોધવા માટે આપણે હરણ પશુની જેમ ડુંગર અને ડુંગરોમાં ફરીએ છીએ. તો હવે કબીરજીની ચોથી સાખી પર જઈએ. કબીરજી કહે છે કે જીવન જોબન રાજ મદ અવિચલ રહા ન કોઈ, જો દિન જાય સત્સંગ में जीवन का फल सोय, જીવતર, જુવાની, રાજમદ, પૈસાનો ગર્વ એ બધો ટેમ્પરરી છે. એ બધો સમય મર્યાદિત માટે જ છે. પરંતુ જ્યારે આપણે ભગવાનનો સત્સંગ કર્યો હોય, જેટલા દિવસ આપણે સત્સંગમાં વિતાવ્યા હોય તે જ દિવસો ખરા જીવનના આપણા દિવસો છે. અને તે સત્સંગ જ માણસને માણસાઈ અપાવે છે. નરસિંહ મહેતા, તેને 400 વર્ષ થઈ ગયા. આજે આપણે નરસિંહ મહેતાને કેમ ઓળખીએ છીએ? તે વખતે આપણા વડવાઓ પણ હતા, તેને આપણે ઓળખતા નથી, પણ નરસિંહ મહેતાને ઓળખીએ છીએ. મીરાબાઈને ઓળખીએ છીએ. મીરાબાઈના જમાનામાં આપણા વડવા તો હતા, આપણે કોઈને ઓળખતા નથી. નરસિંહ મહેતાના પ્રભાત્ય આપણે રોજ ગાઈએ છીએ, મીરાના પ્રભાત્ય આપણે રોજ ગાઈએ છીએ. એનું કારણ શું? મીરાએ અને નરસિંહ મહેતાએ ભગવાનને કેન્દ્રમાં રાખ્યા છે, ભગવાન સાથે સત્સંગ કર્યો છે. જે પ્રમાણે એ લોકો ભજનો લખ્યા છે તે પ્રમાણે જીવનમાં ઉતાર્યા છે. જીવનમાં તે પ્રમાણે એમનું આચરણ કર્યું છે. અને એને લઈને જ તે વખતે નરસિંહ મહેતા લોકો ઓળખતા ન હતા, પરંતુ આજે એમને બધા ઓળખે છે, કારણ કે એમણે સત્સંગ કર્યો છે. તો તેવી જ રીતે આપણું જીવન પણ એક પાણીના પરપોટા જેવું છે. પાણીનો પરપોટો પાણી પર તરતો હોય, તે ક્યારે ફૂટી જાય તે પણ આપણને ખબર નથી. અને આ આપણો મનુષ્ય દેહ એક પારસમણી છે. આ પારસમણી જેવો દેહ મળવા છતાં પણ એને આપણે કાચના કટકા ભેગા કરવામાં સમય પસાર કરીએ છીએ. આપણને ખબર છે કે 184 ફેરા ફરતા આવ્યો મનુષ્ય દેહ અવતાર. તો 184 ફેરા કયા? તો મનુષ્યનો જીવ 21 લાખ જુદી જુદી જાતની વનસ્પતિ, આંબળો, પીપળો, બાવળ વગેરેમાંથી 21 લાખ માતાના ગર્ભમાંથી ઉત્પન્ન થતા જીવો, એટલે કે ગાય, ભેંસ, બળદ, માણસ વગેરે 21 લાખ ઈંડામાંથી ઉત્પન્ન થતા જીવો, કાચબો, મરઘી વગેરે. અને 21 લાખ પરસેવામાંથી ઉત્પન્ન થતા જીવો, જૂ, લીખ વગેરે. એ બધા 84 લાખ જીવોમાંથી પસાર થતો જીવ મનુષ્ય રૂપ ધારણ કરે છે. એટલે કે એટલા વર્ષો પછી આપણને મનુષ્ય દેહ મળે છે. એક પારસમણી છે. આ પારસમણી જેવા દેહમાં આપણે સત્સંગ કરી લેવાનો છે. તો આ એક તમને દાખલો આપું. એક શહેર હતું, તો તેની શહેરની ફરતે કોટ હતો, એટલે કે દિવાલ હતી. એ શહેરમાં જવા માટે ફક્ત એક જ દરવાજો,
આંધળો માણસ ચાલતા ચાલતા આશરે આશરે દરવાજાની અંદરથી નગરમાં ચાલ્યો ગયો. એ નગરમાં જાય છે, પછી તેમાંથી બહાર નીકળવાની પ્રયત્ન કરે છે, પરંતુ જ્યાં જાય છે ત્યાં દિવાલ જ અથડાય છે, તો એ નીકળી શકતો નથી. તો ત્યાંથી એક સજ્જન માણસ જતા હતા. તેને લાગ્યું કે આ માણસને કશે જવું છે. તો તે સજ્જન માણસે કહ્યું કે ભાઈ, તારે ક્યાં જવું છે? તો આંધળો માણસ કહે કે મારે આ નગરની બહાર નીકળવું છે, પણ નીકળાતું નથી, બધે દિવાલ અથડાય છે. તો તે સજ્જન માણસે આંધળા માણસનો હાથ પકડ્યો, દિવાલ સાથે અડાડ્યો અને કહ્યું કે તું દિવાલ પર હાથ મૂકીને ચાલતો ચાલતો જા. એક સમય એવો આવશે કે દરવાજો આવશે, તેમાંથી તું નીકળી જજે. તો આંધળો માણસ દિવાલ પર હાથ મૂકીને ચાલે છે, અને જ્યારે દરવાજો આવવાનો સમય થાય છે ત્યારે એને માથામાં ખંજવાળ આવે છે. એ ખંજવાળતો જાય અને ચાલવાનું ચાલુ રાખે છે. દરવાજો ચૂકી જાય છે, ફરી પાછો ફેરો મારવો પડે છે. તેવી જ રીતે ભગવાને આપણને આ 184 ફેરા ફરતા ફરતા મનુષ્ય દેહ આપ્યો છે. આ મનુષ્ય દેહમાં આપણને કોઈકને રૂપની ખંજવાળ આવે છે, કોઈને પોતાની વિદ્વત્તાની ખંજવાળ આવે છે, કોઈને પૈસાની ખંજવાળ આવે છે, કોઈને પદવીની ખંજવાળ આવે છે. આમ કોઈકને પ્રકારની ખંજવાળ આવતી જાય છે, અને તેમાં ને તેમાં આપણે ભગવાનને ભજવાનું ભૂલી જઈએ છીએ, અને ફરી પાછા 184 ફેરામાં આપણે અટવાઈએ છીએ. આપણને જીવન ટૂંકું છે. એકવાર શ્વાસ બહાર નીકળ્યો, તે શ્વાસ ફરી પાછો અંદર જશે કે નહીં તે પણ આપણે કહી શકતા નથી. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, सांस रुक जाएगी चलते चलते, दिया बुझ जाएगा जलते जलते, दम निकल जाएगा रोशनी का. क्या भरोसा है इस जिंदगी का, हम ना रहे मोहब्बत ना रहेगी, दास्तान अपनी दुनिया कहेगी, नाम रह जाएगा आदमी का. क्या भरोसा है इस जिंदगी का. तो આપણું જીવન તદ્દન ટૂંકું છે. એ ટૂંકું જીવનમાં જ આપણે ભગવાનને ભજી લેવા છે, સત્સંગ કરી લેવાનો છે. નહીં તો પછી આપણું જીવન ક્યારે સમેટાઈ જશે તે આપણે કહી શકતા નથી. જેમ ઉંદર દે દારૂ પીધો મસ્તાના થઈ ડોલેજી, મગરૂરીમાં અંગ મરોડે મુક્તિ જેમ તેમ બોલેજી, મનમાં જાણે મુજ સરીખો રસ્યો નહીં કોઈ રાગીજી, બહાર તાકી રહી બિલાડી લેતા વાર ન લાગીજી, લેતા વાર ન લાગીજી. આમ ઉંદર દે દારૂ પીધો, ન પીવાનું પીધું, અને ફળિયામાં સિસોટી મારતો ચાલ્યો, બિલાડીએ એને મારી નાખ્યો. તેમ ભગવાને આપણને પૃથ્વી પર મોકલ્યા ત્યારે આપણને કહ્યું કે આ વસ્તુ ખવાય, આ વસ્તુ ન ખવાય. આપણે ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ તો આપણું પણ જીવન આ ઉંદરની જેમ ક્યારે જતું રહેશે તે આપણને ખબર પડતી નથી. ભગવાને મનુષ્યને કેટલી સરસ બુદ્ધિ આપી. એને બધી નવા નવા ફાઇટર પ્લેનો બનાવ્યા, અણુબોમ્બો બનાવ્યા, મોઘી મોઘી કારો બનાવી, પરંતુ સાથે મનુષ્યએ મેન્યુઅલ પણ આપ્યું. આ કારમાં પેટ્રોલ જાય, આ કારમાં ડીઝલ જાય. પેટ્રોલની કારમાં ડીઝલ નાખીએ, ડીઝલની કારમાં પેટ્રોલ નાખીએ તો વોરંટી વોઇડ. તેવી જ રીતે ભગવાને પણ આપણને જ્યાં પૃથ્વી પર મોકલ્યા ત્યાં આપણને મેન્યુઅલ આપ્યું છે કે આ વસ્તુ ખવાય અને આ વસ્તુ ન ખવાય. અને જ્યારે એણે આપેલી આજ્ઞાનું આપણે ઉલ્લંઘન કરીએ ત્યારે એની પણ વોરંટી વોઇડ થઈ જાય છે. તો ટૂંકા સા સંસારમાં આપણે ભગવાનને ભજી લેવાના છે. કબીરજીએ કહ્યું છે કે સજની તાણું આવ્યું રે અમૃત લાભનું, ફરી 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 નહીં આવે એવું, વીજના ઝબકારા જેવું, મોતી ડૂપરોવી લેવું, સત્સંગ કીજીએ. તો આપણું જીવન એક વીજળીના ઝબકારા જેવું છે. એ વીજળીના ઝબકારા જીવનમાં જેટલા ટૂંકા સમયમાં આપણે મોતી પરોવી લેવો, સોયમાં દોરો પરોવી લેવાનો છે, સોયના કાણામાં. તો આપણે તે બધું તૈયાર રાખવું પડે. તો જન્મ્યા ત્યારથી જ આપણે સત્સંગ કરવો પડે, પરંતુ આપણું તો કેટલી જીવન જતું રહ્યું છે. હવે જાગ્યા ત્યાંથી સવાર જ્યાંથી આપણને ખબર પડે કે સત્સંગ જીવનનું મહામૂલ્ય રત્ન છે, તો આપણે સત્સંગ ચાલુ કરી રાખવો જોઈએ. નહીં તો પછી અંડમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ ટુંડમ,
વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન ત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. માણસ જન્મ ધારણ કરે, મોટો થાય, માથે ટાલ પડી જાય, ચામડીએ કરચલી આવી જાય, આંખે અંધાપો આવી જાય, મુખમાંથી દાંત પડી જાય, હાથમાં લાકડી આવી જાય, કમર વાંકી વળી જાય, અને ત્યારે આપણે ભગવાનનું નામ લઈશું તો એમ નહીં લેવાય. આપણે આગળથી જ્યાંથી જાગ્યા ત્યાંથી જ ભગવાનનું નામ લેવાનું શરૂઆત કરવી પડે, તો અંત સમયે આપણે ભગવાનનું નામ આપણને યાદ આવે. તો કબીરજી આપણને આની દ્વારા આપણને શીખ આપે છે કે સત્સંગમાં તમારું જેટલું જીવન જશે તે જ તમારું ખરું જીવન છે, બાકી તો એ બધું જીવન તમારું વ્યર્થ જીવન છે. તો કબીરજી આપણને આમાં સત્સંગ કરવાનું કહે છે. હવે આપણે બીજી સાખી પર જઈએ તો કબીરા કહે मैं था तब हरि नहीं, अब हरि है तो मैं नहीं, सब अंधियारा मिट गया जब दीपक देखा माही. कबीरा कहे कि मैं था, मैं એટલે હું નહીં, અહીં मैं એટલે અહંકાર, ઈગો. જ્યારે આપણા હૃદયમાં અહંકાર હોય, I am something, I can do it, nobody can do it, એવો અહંકાર આવવા માંડે એટલે કે આપણામાં ઈગો છે, ત્યારે ભગવાન આપણા હૃદયમાં આવતો નથી. પરંતુ જેવો ઈગો જાય છે એ તરત જ ભગવાન આપણા આત્મામાં આવે છે અને આપણા હૃદયમાં આવે છે. જ્યારે પરમેશ્વર રૂપી દીપકના દર્શન થાય છે ત્યારે અજ્ઞાન રૂપી અહંકારનો નાશ થાય છે. જ્યારે અહંકાર જે આપણામાં આવે છે ત્યારે આપણી પડતીની શરૂઆત થાય છે. નવા નવા દુશ્મનો પેદા કરીએ છીએ. ઓનલી આઈ કેન ડુ ઇટ, નોબડી કેન ડુ ઇટ. ઘણા લોકો બોલે છે એટલે આપણે માની લેવાનું કે એનામાં અહંકાર આવી ગયો છે. આપણે મનુષ્ય પણ બોલે હું કરે છે. ઉંદર હોય, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, છછુંદરોનું છું છું છું. કોયલ બોલે કુકુ કુ, ભંવર બોલે ગુ ગુ ગુ. એ બધાની વચ્ચે ગોવળસમાં ગુગવાટા કરતો માનવ બોલે હું હું, માનવ બોલે હું હું. પરમેશ્વર તો પહેલો પૂછશે, આ દુનિયામાં કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દુઃખ ભરેલી આ દુનિયામાં કોઈનું દુઃખનો આંસુ લૂછ્યું તું? ત્યારે પહે ગેંગે કરવું પડશે. આથી કબીરજી આપણને કહે છે કે આપણામાંથી આપણે અહંકાર કાઢી નાખવાનો, અને અહંકાર કાઢીશું તો જ આપણે ભગવાને જે આપણને ભગવાને બુદ્ધિ આપી છે તે આપણે તે પ્રમાણે આપણા બુદ્ધિના વિકાસ કરીશું અને આપણે આગળ વધીશું. હવે કબીરજી કહે છે બીજી સાખીમાં, કબીરા કહે શબ્દ શબ્દ સબ કોઈ કહે, ન શબ્દ કે હાથ પાંવ, એક શબ્દ કરે ઔષધિ, એક શબ્દ કરે ઘાવ. આમાં કબીરજી આપણને શબ્દમાં તાકાત કેટલી છે તેનું આપણને શિખામણ આપે છે. શબ્દ મનુષ્યને મારે પણ છે અને તે શબ્દ મનુષ્યને જીવાડે પણ છે. શબ્દમાંથી ભાષા થઈ. આજે પૃથ્વી પર આશરે 2000 જેટલી ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે અને તેમાંની ફક્ત 1000 જેટલી ભાષાઓ તો આપણા ભારત દેશમાં છે. તો આપણે ભાષા શબ્દ કેવા બોલવા જોઈએ, આપણે વાણી કેવી બોલવી જોઈએ. આપણી વાણી ઘીની માફક પીરસાવી જોઈએ. ઘી ચમચીથી પીરસાય, પાણી જગથી પીરસાય. જ્યારે આપણી વાણી જગથી પીરસાવા માંડે એટલે કે આપણે ગમે તેમ લવારો કરવા માંડીએ તો આપણી વાણી પણ જગથી પીરસાય. પણ આપણી વાણી જો સાચી હોય, આપણું બોલતા પ્રમાણે જે બોલીએ તે વાંચન કરતા હોઈએ, આપણી વાણી મધુર હોય તો આપણી વાણી ચમચીથી પીરસાય. એટલે કે આપણી વાણીની કિંમત ઘી જેટલી થઈ જાય છે. શબ્દની તાકાતનો મહિમા છે. શબ્દ રાક્ષસી પણ છે અને શબ્દ દૈવી તાકાત પણ ધરાવે છે. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના થઈ ગયા છે કાજ. શબ્દે માર્યા મરી ગયા. તો એક સત્ય ઘટનાનો દાખલો આપું છું. મુંબઈ, તેની અંદર પરેલ નામનું સબર્બ આવેલું છે. તો પરેલમાં ગૌતમ ઘાસ્તે અને એની પત્ની સાવિત્રી રહે. આ ગૌતમ ઘાસ્તે એન્જિનિયર થયેલો, બાજુમાં ચાલતો ચાલતો બીજા બ્લોક પર કામ પર જાય. બપોરે જમવા આવે. એક દિવસ જમવા આવ્યો તો સાવિત્રીએ કઢી ભાત બનાવેલા. કઢી એને બહુ ભાવી. તો જમી રહ્યા પછી ઓફિસ જતા પહેલા એની પત્ની સાવિત્રીને કહેતો ગયો કે મારા માટે સાંજના કઢી રવા દેજે, મને બહુ ભાવે છે.
હજુ પત્ની તો જમવાની બાકી હતી. પત્ની કઢી ખાઈ ગઈ. પત્નીના મનથી એમ કે કઢી તો કાલે બનાવી, શું ફેર પડવાનો તેમાં. પેલા ઓફિસેથી આવ્યો, જમવા બેઠો, કઢી માગી. પત્નીએ કહ્યું એ તો હું ખાઈ ગઈ, તમને કાલે પાછી બનાવી આપીશ. હવે એક દિવસમાં શું ફેર પડવાનો, બપોરે તો કઢી ખાધેલી જ હતી. તો ગૌતમ ઘાસતે ગમે તેમ બોલવા માંડ્યો, તને ભાન નથી, પતિવ્રતા તું સ્ત્રી નથી, તું મારું કહેલું માનતી નથી. હવે શબ્દમાંથી ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ થયું. શાબ્દિક મારામારીમાંથી હાથની મારામારી પર આવી ગયા અને ગૌતમભાઈ ગુસ્સે થઈ ગયા. પત્નીને ઊંચકીને ત્રીજે માળેથી જમીન પર ફેંકી દીધી. પત્ની નીચે પડી, મૃત્યુ પામી. કોર્ટમાં કેસ ચાલ્યો અને હજુ અત્યારે જેલમાં છે. 10 વર્ષ થઈ ગયા છે, 10 વર્ષ બાકી છે. જો એણે એક જ દિવસની ધીરજ રાખી હોત તો આ 20 વર્ષે જેલમાં જવું ન પડત. એટલે કે શબ્દે માર્યા, મરી ગયા. શબ્દ ખરાબ હોય તો તેમાંથી કેવા પરિણામ આવે તે આપણને ખબર પડે છે. શબ્દે છોડ્યા રાજ. રાણી મેનાવતી, તેનો દીકરો ગોપીચંદ. ગોપીચંદ નાનો હતો. મેનાવતીના પતિ મૃત્યુ પામ્યા હતા. ગોપીચંદને દાસીઓ બધી સ્નાન કરાવતી હતી. રાણી મેનાવતી ઝરૂખામાં ઊભી હતી. એના ગોપીચંદની કાયા જોઈ. એને થયું કે કેટલી ચંદન જેવી કાયા છે. મારા દીકરાની કાયા પણ એના પિતાની કાયાની જેમ ધૂળમાં રોળાઈ જશે ભગવાનને ભજ્યા વગર. એના આંખમાંથી આંસુ પડી ગયા અને એ આંસુ જ્યાં ગોપીચંદને દાસીઓ સ્નાન કરાવતી હતી તેના શરીર પર પડે છે. ગોપીચંદ ઉપર જુએ છે, માતાના આંખમાં આંસુ. ગોપીચંદ દોડતો દોડતો ઉપર આવે છે. માતાને કહે, માં શું થયું? તારી ઉપર કોઈ કરડી નજર કરી હોય તો એની આંખ કાઢી નાખું. તને કોઈ કટુ વચન કહ્યા હોય તો તારી જીભ કાપી નાખું, તો તેની જીભ કાપી નાખું. તને શું થયું? માં મને કહે, તું દીકરા, મને કશું થયું નથી. મેં તારી કંચનવર્ણની કાયા જોઈ અને મને થયું કે તારા બાપની કાયા આવી જ હતી, તે પણ ધૂળમાં રોંડાઈ ગઈ, રાખમાં રાખ થઈ ગઈ અને ભગવાન ભજ્યા વગર એ રાખમાં જતા રાખમાં રાખ થઈ ગઈ. માટે તારી પણ રાખ થઈ જાય તે પહેલા તું ભગવાનને ભજી લે, તારા જીવનો મોક્ષ કરી લે. તો આ શબ્દ ગોપીચંદને લાગી ગયા. પીલીના કપડે એને રાજમહેલ છોડી દીધા, જંગલમાં ગયો, ભગવાનની સાધના કરી અને ભગવાનને પ્રાપ્ત કર્યા. આમ શબ્દે માર્યા, મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દ વિચાર્યા તેના થઈ ગયા છે કાજ. જેણે શબ્દ વિચાર્યા, આપણને ખબર છે તુલસીદાસ ના પત્ની નામ રત્નાવલી. તુલસીદાસ એની પત્ની રત્નાવલીમાં અત્યંત મોહિત હતા. પત્ની વગર એને બિલકુલ ચાલતું ન હતું. એક દિવસે બહાર ગયા હતા, ઘરે આવ્યા તો એણે જોયું કે પત્ની નથી. તો પુત્રને કહ્યું, મમ્મી ક્યાં ગઈ છે? મમ્મી તો મામાને ત્યાં ગઈ છે, પિયર ગઈ છે. બસ. રાતનો સમય હતો, વરસાદ ભયંકર પડતો હતો, વચ્ચે નદી આવતી હતી. નદી ભરપેટ પાણીથી ભરેલી હતી અને આ બાજુ તુલસીદાસ રત્નાવલીને મળવા માટે નીકળી પડે છે. વચ્ચે નદી આવે છે તો નદીમાં એક મળદું તણાતું આવતું હતું. તો એને એમ કે કોઈ લાકડું આવે છે, કારણ કે પત્નીમાં કામાંધ હતા અને એને લઈને સબને એ લાકડા તરીકે જુએ છે અને એ લાકડાને બાજી પડે છે અને નદીના પેલા કિનારે નીકળી જાય છે. પત્નીના ઘરે જાય છે, બારણું ઠોકે છે. પત્ની બારણું ખોલે છે. પત્ની આશ્ચર્ય પામે છે, તમે અડધી રાતે કેમ આવ્યા? તને મળવા માટે. તારા વગર મારાથી રહેવાયું નહીં. અને ત્યારે પત્ની કહે છે કે આ મારો હાર્ટ પિંજર છે, માંસનો લોચો છે, વિસ્તાનો લોચો છે. એની પર તમે જેટલું મોહિત થયા છો એટલું જ ભગવાન પર મોહિત થાઓ.
तो तमारा जीवनનો उद्धार થઈ જાય। जैसी प्रीत हराम से वैसी हरि से होई, चला जाए वैकुंठ में पला न पकड़े कोई, तेजी ने टकोर बारी। तुलसीदास ने शब्द लागी गया, ત્યાંથી જંગલમાં ગયા, આરાધના કરી અને ભગવાન રામને પસંદ કર્યા અને આપણને તુલસીદાસે રામચરિતમાનસ હિન્દુ સંસ્કૃતનું પ્રથમ મહાકાવ્ય આપણને ભેટ આપ્યું। તો ટૂંકમાં આપણને કબીરજી કહે છે કે શબ્દમાં કેટલી તાકાત છે, શબ્દમાં મનુષ્યને મારવાની તાકાત છે, જીવાડવાની તાકાત છે, મનુષ્યનું જીવનનું પરિવર્તન કરવાની પણ તાકાત છે। દ્રૌપદીને એક જ શબ્દ આંધ્રના દીકરા આંધ્રાજ, બસ મહાભારત થયું, લાખો લોકો મરાયા અને તેનાથી કેટલું નુકસાન થયું આપણને બધી ખબર છે। તો આપણે એવા શબ્દ વાપરવા જોઈએ કે લોકોના જીવનનું કલ્યાણ થાય, લોકો નાસીપાસ થયેલા હોય તો તેને પુનઃ જીવન મળે આપણા શબ્દથી। તો આપણે એવા શબ્દ વાપરવા માટે પ્રયત્ન કરવો જોઈએ। હવે આપણે કબીરજી કહે છે, છેલ્લી સાખી લઈ લઉં છું કે કબીરજીએ કહ્યું છે, કબીરા કહે સારી ધરતી કાગદ કરું, લેખી ન કરું સંબંધ રાય, સાત સમુંદર કી મસી બનાવું, માતૃગુણ લેખા ના જાય। કબીરજી આમાં માતાનો મહિમાનો નિર્દેશ કરે છે આપણને કે માતામાં શબ્દમાં કેટલી તાકાત છે। માં તે માં, બીજા બધા વગડાના વા। દીકરો કામ પરથી આવે, પત્ની પૂછે શું લાવ્યા, મિત્ર પૂછે આજે કેટલું કમાયા, માતા પૂછે દીકરા તું આજે ખાધું। માતાના સર્ટિફિકેટ આગળ દુનિયાની યુનિવર્સિટીના બધા સર્ટિફિકેટો ફિક્કા પડી જાય છે। માં એક તીર્થ છે અને તીર્થોમાં પણ ઉત્તમ તીર્થ છે। તો આપણે માતાની સેવા કરવી જોઈએ। એક મુસ્લિમ સંપ્રદાયમાં એક કથા આવે છે કે તે કથામાં હઝરત મૂસા ફર્સ્ટ પૈગંબર થઈ ગયા। તો તેને મનમાં વિચાર આવ્યો કે જન્નતમાં મારી પાડોશમાં કોણ હશે, જન્નત એટલે સ્વર્ગ, સ્વર્ગમાં મારો પાડોશી કોણ હશે। તો ત્યાર પછી ઇબાદતમાં બેઠા, બંદગીમાં બેઠા। તો આકાશમાંથી અવાજ આવ્યો કે જન્નતમાં તારો પાડોશી અલી મોચી હશે, તારા ગામમાં જ રહે છે। બંદગી પૂરી થઈ ગઈ। પછી આ હઝરત મૂસા અલી મોચીનું ઘર શોધવા નીકળે છે। અલી મોચીના ઘર શોધવા નીકળે છે અને અલી મોચીના ઘરની પાસે જાય છે અને જુએ છે તો એના વૃદ્ધ માતા પથારીમાં સૂતેલા છે, બારણું ખુલ્લું છે અને અલી મોચી એક કટોરામાં દૂધનું પૂંગળું બોરીને માતાના મુખમાં ટીપે ટીપે પાય છે। ચમચીથી પણ પાઈ શકાતું નથી, ટીપે ટીપે દૂધ પાય છે, રૂનું પૂંગળું બોરે છે, એક ટીપું પડે છે, આમ કટોરો પૂરો થાય છે। અને જેવો કટોરો પૂરો થાય છે અને ત્યારે હા અલી મોચી હતો તેની માતા સ્વર્ગમાં પધારે છે અને જતા જતા પહેલા એને આશીર્વાદ આપતા જાય છે કે અલી મોચી તું એ મારી બહુ સેવા કરી, તારી પડોશમાં હઝરત મૂસા હશે। આ હઝરત મૂસા પૈગંબર થઈ ગયા અને એને લઈને હઝરત મૂસાએ કુરાનમાં લખી નાખ્યું કે જન્નત માતા પિતાના ચરણમાં છે અને એને લઈને સૌ મુસલમાન લોકો માતા પિતાની જીવન પર્યંત સેવા કરે છે। મુસલમાન સમાજમાં ઘરડાઘર નથી, આપણા સમાજમાં ઘરડાઘર છે। કેટલા લોકો મોઘી દાટ કાર લઈ 2 લાખ 3 લાખની કાર લઈ એની પર લખાવે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને તે કારમાં માતા પિતાને બેસાડીને ગઢાશ્રમમાં મૂકવા જાય। એ આપણા આજે કળિયુગની કહાની છે। એ જ કારણ કે કળિયુગમાં કાળનું પ્રભુત્વ છે। એ કાળના પ્રાધાન્યને, કાળના પ્રભુત્વને નાશ કરવા માટે આપણે સત્સંગની જરૂર છે। તો આપણે સત્સંગ કરવો જોઈએ, સારા મનુષ્યનો સંગ કરવો જોઈએ, સાધુનો સંગ કરવો જોઈએ, સંતોનો સંગ કરવો જોઈએ, સારા વ્યક્તિનો સંગ કરવો જોઈએ। હવે મારો સમય પૂરો થયો છે। હવે તો પછી મારે તમને એક જ વાત કહેવાની છે કે જેવી રીતે કુશળ નિપુણ પોતાના કાર્યક્ષેત્રમાં સર્વગુણ સંપન્ન પૂરા થયેલ ક્રિકેટર
જેવી રીતે ચોગ્ગા અને છગ્ગાનો ધોધમાર વરસાદ વરસાવે છે, પરંતુ જ્યારે ભૂલ કરે છે, સામાન્ય ભૂલ કરે છે, અને ત્યારે એ ભૂલનો ભોગ થઈ બેસે છે અને એને વિકેટ ગુમાવી પડે છે, તેવી જ રીતે મારાથી સમગ્ર કબીર મંચ દરમિયાન મારાથી કદાચ ભૂલ થઈ ગયેલી હોય તો મને ક્ષમા આપજો. જેવી રીતે અંતે આપણે સૌ સાથે મળી દિન પ્રતિદિન સામાજિક તથા આર્થિક સાથે હરણફા ભરી માનવ સંસ્કૃતિની સેવા કરતા કરતા જીવનના અંતિમ શિખરે બિરાજીએ અને ભક્ત સમાજનું નામ જગતની દસે દિશામાં રોશન કરીએ એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી આપ સૌને હૃદયના અંતઃકરણપૂર્વક રામ કબીર પાઠવું છું. રામ કબીર, રામ કબીર, રામ કબીર. Go ahead, Prafulbhai. રામ કબીર, રામ કબીર. વિનોદ કાકા, બહુ સરસ સત્સંગ થયો. 7-8 કબીરજીના સાખીઓ અને શાયરી આ બધાની અંદરથી આ જીવન પરિવર્તન થાય તેવો બોધ બધાને મળ્યો અને થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. હવે આ બધી સાખીઓને આપણે સાંભળી, મનન કર્યું, વિચાર્યું. હવે એમાં કોઈક કબીર પ્રેમી ભક્તજનો સાંભળતા હોય તેમને કંઈક એડ કરવું હોય તો થોડો સમય આપણી પાસે છે તો તેને પણ આપણે ન્યાય આપીએ. તો જીતુભાઈ, કોઈના કંઈ હેન્ડ રેઝ થયા હોય, કોઈએ કંઈ ચેટ બોક્સમાં લખ્યું હોય તે થોડું લઈએ અને પછી આ તમારા કોઈ સૂચનો હોય તો તે પતાવીને આપણે પૂર્ણાહુતિ પર તરફ જઈશું. Thank you, Prafulbhai. કોઈને પણ કબીર સાહેબના તત્વજ્ઞાન અને આજના વિનોદ ફુવાના પ્રવચન વિશે કંઈ પણ ચર્ચા કરવી હોય તો we can have few comments and suggestions. You can raise your hand, type questions here, or you can type questions on Facebook live chat. Anyone, please raise your hand and we will send you unmute request. કોઈને પણ કંઈ ચર્ચા કરવી હોય આજના તત્વજ્ઞાન વિશે? I think it is pretty clear. There's no concern or question today. So, Prafulbhai, we should move forward. Yes. Go ahead. બસ હવે આપણે એક સાક્ષી મને જે ગમી કે ભાઈ જીવનના કસ્તુરી કુંડલ બસેવાળી કે ભાઈ સદગુરુ એ આપણને જે આત્મારામ, રામના દર્શન કરાવ્યા તે આપણી અંદર જ છે અને આ માનવ મંદિરમાં રહેલ આપણા આત્મા પ્રભુની જ ભજના કરવી જોઈએ અને એની ઓળખાણ મેળવવી જોઈએ. એ મને પણ બહુ ખાસ ગમી અને એ દિશાની અંદર જ આ કબીર વિઝડમ કાર્યક્રમ આગળ વધે છે. એવો ખૂબ જ આનંદની વાત છે અને આનું રેકોર્ડિંગ બધા જ એપિસોડનું આપણને યુટ્યુબ ઉપર પણ મળે છે. SRBS ઓફ USA કબીર વિઝડમ જો તમે ટાઈપ કરો તો આ બધા એપિસોડ તમને મળશે, તો વારંવાર જોઈ શકાશે અને આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવી શકીશું. બસ હવે કોઈ બીજા કોઈ ભાઈ એડ કરવું હોય અને ન કરવું હોય તો આપણે હવે જીતુભાઈ. Raju Mama, do you want to put some light on today's session? Raju Mama, please. રામ કબીર સૌને. અને જે વિનોદભાઈ જે બધી વાતો કરી સ્પેશિયલ પ્રેક્ટિકલમાં દાખલાઓ આપીને એનો ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. પણ એક ક્વેશ્ચન વિનોદભાઈ તમને કે પ્રફુલભાઈ કહેતા હતા કે તમે કઈ 10 એક્ઝામ પાસ કરેલી BAPSમાં, તો એના પર તમે થોડું 10 એક્ઝામ સાની અને એ શું હોય છે એટલે તેમાંથી શું શીખવાનું મળે એમ એટલું તમે પ્રકાશ પાડો તો. સ્વામિનારાયણમાં સંપ્રદાયમાં જ્ઞાન સંપાદન કરવા માટે તમારે એ લોકો એક્ઝામની કેટેગરી બનાવી છે જે બેઝિક લેવલથી ચાલુ થાય
અને ઉપર સુધી પહોંચે. બેઝિક લેવલની પહેલી પરીક્ષા પ્રારંભ એ આખા અમેરિકામાં એપ્રિલના પહેલા સન્ડે લેવાય છે અને તેની અંદર લગભગ 25-30 હજાર લોકો પરીક્ષા આપે છે. પ્રારંભની પાસ કરો તો પછી તમે આગળ જવાય. પ્રવેશ, પરિચય, પ્રવીણ, પછી પ્રાજ્ઞા 1, પ્રાજ્ઞા 2, પ્રાજ્ઞા 2, પ્રાજ્ઞા 3, એમ 10 વર્ષ લાગે પરીક્ષા પાસ કરતા. પ્રારંભથી ચાલુ કરીએ તો એમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું બેઝિક જ્ઞાન હોય છે. પછી બધો સંતો થઈ ગયા, સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનનું ચરિત્ર હોય છે. એના બધા જે ગુરુ પરંપરા છે તે ગુરુ પરંપરાના બધાના જીવન ચરિત્ર હોય છે કે દુઃખ તો બધા પર જ આવે છે. એ દુઃખ એ લોકો પર પણ આવ્યા અને એવા દુઃખમાં એ લોકો કેવી રીતે વર્તન કર્યું તે વર્તનનું આપણને જ્ઞાન મળે છે. એ જ્યારે એ લોકો ગુરુઓ હતા ત્યારે કેટલાક ગુરુઓને માર પણ મળ્યો છે, કેટલાક લોકોએ એને તમાચા પણ માર્યા છે. તો છતાં પણ એવી પરિસ્થિતિમાં પણ એ ગરમ થયા નથી. ઉલટા શાંત ભાવે એને જવાબ આપ્યા છે. તો એ લોકો પર ખરાબ સમય આવેલો તો તેવો સમય આપણી પર પણ આવે તો ત્યારે આપણે કેવી રીતે વર્તન કરવું જોઈએ તે બધી એની બધી પર માહિતી હોય છે. મત્તા, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા એ બધું છે તેની પર માયા હોય છે. તો જીવનના જે 4-5 તત્વ છે, જે ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એ પરબ્રહ્મ એટલે મોક્ષ. આનો તત્વજ્ઞાનનો સિદ્ધાંત છે ઉપર મોક્ષ મળ્યા પછી પૃથ્વી પર પાછો આવવાનો નથી. ત્યાં સુધી આપણે આવાગમનના ચક્કરમાં આવ્યા જ કરવું પડે છે. તો એ બધા સંપ્રદાયનું જ્ઞાન મળે છે. આમ બેઝિક નોલેજ મળતા મળતા તમને ઉપર સંપ્રદાયનું ઠેઠ સુધી જ્ઞાન મળે છે. તો આપણા કબીર સંપ્રદાયમાં ગુરુ પરંપરામાં નથી તે આપણને ખબર છે, પરંતુ આપણે પણ જો કંઈ બેઝિક જ્ઞાનની પુસ્તિકા તૈયાર કરીએ કે તે પાસ થાય તો પછી ઉપલા લેવલ પર જવાય. કારણ કે કબીરજીનું જ્ઞાન બહુ ગૂઢ છે અને એને માટે સારા લેખકો જોઈએ. એ લેખકો હોય, અમુક લોકો આપણા મનમાં અમુક બેઠેલા છે, ગોવિંદભાઈ છે, બધા એ લોકો, તો તે લોકો બેઝિક જ્ઞાન આપે પુસ્તક દ્વારા. તે પુસ્તકોનો પછી પરીક્ષા તરીકે એનો ઉપયોગ થાય. એમાં પાસ થવાય બીજી પરીક્ષા પાય તો આપણા સૌના લોકોને કબીરનું જ્ઞાન મળ્યા કરે. આપણે બધા રામ કબીર કહ્યા તો કરીએ, પણ આપણને કોઈ પૂછે ચાલ કબીર વાગે તમે શું જાણો છો, કબીરના 2 દોહા બોલો, તો આપણાથી બોલાતું નથી. જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એના માટે જ પરીક્ષા દાખલ કરવામાં આવે છે. તમે મંદિરે તો જયા કરો, સંતોના પ્રવચન પણ સાંભળો, પરંતુ આ પરીક્ષા આપો તો તમને બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો કોઈ પણ પૂછે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું તત્વજ્ઞાન શું છે, તો આ ગુરુએ શું કહ્યું, તો તમને પરીક્ષા આપેલી હોય તો તમને જાણકારી હોય. એટલે દર વર્ષે કેટલા લોકો પરીક્ષામાં બેસે છે. પરીક્ષા દર રવિવારના એપ્રિલના પહેલો સન્ડે આવે છે અને તે ઘણા લોકો આપે છે. પરીક્ષા ઇન્ડિયાથી આવે છે, પેપરમાં જવાબ આપવાના છે અને ફરી પાછા પેપર ઇન્ડિયામાં તપાસવા જાય છે અને તેમાં પછી મહિના પછી રિઝલ્ટ આવે છે. જે પાસ થાય તે પછી ઉપલા ગ્રેડમાં જવાનું છે અને તેની ફી પણ ફક્ત $5-10 જેટલી હોય છે. સૌને નામ કહે. બીજું કંઈ તમારે પૂછવું હોય તો મને પૂછી શકો. જ્યાં તમે આ તો મારો આખો પરિવાર બેઠો છે, પરિવાર અને ભાગીદાર જ્યારે બેઠા હોય ત્યાં દિલ ખોલીને વાત કરી નાખવાની. કંઈ સમસ્યા ના આવે, સમસ્યા આવે તો ભગવાન ઉકેલ કરશે. તો તમારે કંઈક પ્રશ્ન પૂછવો હોય તો મને પ્રેમથી પૂછો. સૌને રામ કબીર. થેન્ક યુ વેરી મચ. સારી સમજ આપી અને જે તમે વાત કરી કે આપણે 2 સન્ડે પહેલા વાત થયેલી કે બીજક કોર્સ જેવું હોવું જોઈએ એમ. તો બીજક કોર્સ આપણે કબીર સાહેબનો છે તો તે જો ડેવલપ થાય તો શું થાય કે તમે કીધું તેમ કે થોડું જ્ઞાન પહેલા ધોરણનું, બીજા ધોરણનું, ત્રીજા ધોરણનું એમ કરતા આગળ વધાય એમ. અને કબીર આપણે શાને માટે રામ કબીર કેમ કહીએ છીએ અને ડિટેલમાં કબીરની સાખીઓ અને એનું ગુડ તત્વજ્ઞાન સમજીને પછી જીવનમાં ઉતરી શકાય. સો વેરી ગુડ. તમે જે તમારી જે 10 એક્ઝામની વિનોદભાઈ વાત કરી તેમાંથી આપણે કબીર સાહેબનું પણ આપણે કરી શકીએ એમ. તો થેન્ક યુ વેરી મચ. અને આઈ થિંક શશીભાઈ રેઇઝ કર્યો છે હેન્ડ. સૌને રામ કબીર. વિનોદભાઈ બહુ સરસ વાત કરી અને તમે જે છેલ્લે જે વાત કરી છે ઘરદાઘરની વાત કરી, તો એક આપણે માટે પણ સમાજના લેવલે એક સમસ્યા ઊભી થાય છે. તો એને માટે આપણે કંઈક શું કરવું જોઈએ સમાજ લેવલે?
તમારા દ્રષ્ટિમાં કંઈક આવે છે એના માટે કંઈક સૂચન કરવું હોય તો, અને સમાજ શું એના માટે પગલાં ભરી શકે. અને જે તમે આજે જ્ઞાનની વાત કરી અને કબીર સાહેબના જ્ઞાનની વાત કરી, તેના માટે જે પરીક્ષા કે એના માટેનું છે, પણ તેના માટે બેસિક તૈયારી કરવા માટે સમાજ લેવલ આપણે શું કરી શકીએ, તે કંઈક તેનું કંઈક સૂચન આપો તમે. બેઝિક લેવલ માટે તો આપણે જે કબીરજીનું જે તત્વજ્ઞાન છે, કબીરજીના દોહા છે, કબીરજી પર બધા બહુ પુસ્તકો લખાયા છે. તો તેમાંથી તારવણી કાઢીને કે ભાઈ કોઈ માણસ બાલ મંદિરમાં જતો હોય તો તેને એકલા જ શીખવાય, તેને કંઈ એબીસીડી નહીં શીખવાય, તેને કોઈ પાયથાગોરસના પ્રમેય નહીં શીખવાય, તેને કંઈ બીજું બધું નહીં શીખવાય. તો તે પ્રમાણે બેઝિક લેવલ પરથી 1, 2, 3, 4 કરતા જાય તો તેવી જ રીતે કબીરજીનું જે બધા પુસ્તકો છે, તત્વજ્ઞાન છે, તેનો નાનો એક પાઠ્યપુસ્તક તરીકે આપણે એની અંદર મૂકીએ અને એ પાઠ્યપુસ્તકને આપણે એક પરીક્ષા તરીકે લઈએ. તો જેમ જેમ લોકો પરીક્ષા આપતા જશે તો તેમ તેમ આપણા સૌને જ્ઞાન થશે કબીરજી અંગે, અને આપણે જ્ઞાન થશે તો આપણે ધીમે ધીમે આપણે એને આશ્રમમાં મૂકી શકીશું. તો જ્ઞાન જ નહીં હોય તો આશ્રમમાં કેવી રીતે મૂકવાના? તો આપણે જે આપણને મળ્યું છે, જેટલું જ્ઞાન છે, જેટલા પુસ્તકો છે, તો જે લોકોને કબીરજીનું જ્ઞાન છે તે લોકોએ નાના નાના પુસ્તક રૂપે એ બહાર પાડવું જોઈએ. પછી બીજા પરીક્ષામાં ત્યાંથી કરતા ઊંચા પુસ્તકોનું જ્ઞાન પાડવાનું. એમ કરતા 5-7 પરીક્ષાઓ આપે તો લોકોને કબીરજીનું જ્ઞાન પૂર્ણ થઈ જાય. તો એવી રીતે કરીએ તો સમાજ લેવલે કરીએ તો આપણને કંઈ વાંધો આવે નહીં, તો બધાને જ્ઞાન પ્રાપ્ત થાય. બોલો, સૌને રામ કબીર. શશીભાઈ, બીજું કંઈ? Okay, પ્રફુલભાઈ, can unmute. આપણે વિનોદભાઈ, તમે કબીરના જ્ઞાનની વિશે વાત કરી, પણ આપણે જે ઘરડાઘરની વાત કરી તો સમાજ લેવલે કરવું ખરું, કારણ કે આપણી જે સંસ્કૃતિમાં જે વૃદ્ધાવસ્થની જે વાત કરી છે તેના માટે એક જે સંયુક્ત કુટુંબની ભાવના છે તેની અંદર કંઈક કન્ફ્લિક્ટ થતા મને એવું લાગે છે. તો સમાજ લેવલે આપણે શું કરવું જોઈએ એના માટે? સમાજ લેવલે આપણે આ બધા સમાજે ભેગા થવું પડે. દાખલા તરીકે સમાજ લેવલ પર યુથ કન્વેન્શન રાખેલો, તો યુથ કન્વેન્શન વખતે બધા બાળકોને ભેગા કરે, જે ફંડ ફાળો ઉઘરાવવાનો હોય તે લોકોને ફંડ ફાળો ઉઘરાવે, અને પછી જે યોગ્ય કોઈ સ્પીકર લાવે તે પ્રમાણે માર્ગદર્શન મળે. તો તેવી જ રીતે ઘરડા ઘર માટે પણ જે બધા ચેપ્ટરો છે તે લોકોએ પણ ઇન્વોલ્વ થવું પડે, અને લોકો પાસે જે ફંડ ફાળો જે મળે તે ઉઘરાવવો પડે, અને પછી જે અંદર દાખલ થાય તેને માટે જેવો નોમિનલ ફી હોય તે રાખવાની. અને તે સાથે સાથે ઘરડાઘરનો તો આપણે મનમાં વિચાર કરીએ, પણ એનો બેઝિક કોસ્ટ કેટલો થતો હોય, ક્યાં બાંધવું જોઈએ તે પણ ઇમ્પોર્ટન્ટ હોય. કારણ કે જ્યારે મનમાં વિચાર કરીએ ત્યારે કેલિફોર્નિયાવાળા એમ કહે છે કેલિફોર્નિયા બાંધવું જોઈએ, ટેક્સાસવાળા કે ટેક્સાસમાં બાંધવું જોઈએ. આમ એમાં પણ કોન્ફ્લિક્શન થાય. પણ આ વિચાર બહુ સરસ છે. જો આપણે વિચાર ગમે તે અમલમાં મૂકીએ અને કોઈ પણ લોકેશન માટે કોમ્પ્રોમાઇઝ કરીએ તો આપણને એમાં ફાયદો થવાનો છે. આપણે એક જ ભક્ત સમાજના બધા માણસો રહી શકે, સત્સંગ કરી શકે, અને બધાનો પ્રેમથી એકબીજા પર આપણી તબિયત પણ સારી રહે, અને ભગવાનનું જ્ઞાન આપતું જાય, સત્સંગનું જ્ઞાન પણ આપણને વધે. તો એ રીતે આપણે સમાજ લેવલે વિચાર કરવો પડે કે એમાં કેટલું ફંડ જોઈએ, કેટલું ફંડ ભેગું કરી શકીએ, અને જે લોકો અંદર આવવાના છે ઘરડા લોકો, કે તેને પાસે આપણે કેટલી ફી રાખી શકીએ કે જેથી એને આપણે બધું જ આપી શકીએ. મોર્નિંગ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, સંતોની કથા, એ બધું જ એ લોકોને આપી શકીએ અને એ લોકો પણ સુખી રહે. તો એના માટે આપણે આ બધું સમાજ લેવલ પર કરીએ તો કશો વાંધો નથી. સૌને રામ કબીર. શશીભાઈ, સંતોષ થયો કે બીજું કંઈ પ્રશ્ન પૂછો? Nareshbhai has raised hand. Nareshbhai, unmute કરો. Okay. રામ કબીર મામા, એક પ્રશ્ન હતો તમને. તમે જે સ્વામિનારાયણ સંસ્થા સાથે સારા એવા સંકળાયેલા છો, તો એ બાબતે જરા થોડો પ્રકાશ પાડવાના કે આપણા ભક્ત સમાજ અને સ્વામિનારાયણ સંસ્થાની બંનેની વિચારસરણી વિશે, કે જે શશીભાઈએ જે પ્રશ્ન પૂછ્યો વડીલોની, વડવાઓની, વૃદ્ધાઓની સેવા માટે, તો જે પ્રકારની પ્રવૃત્તિઓ જે સ્વામિનારાયણ સંસ્થા કરી રહી છે એના સંદર્ભમાં તમારો શું મંતવ્ય છે ભક્ત સમાજ વિશે, શ્રી રામકૃષ્ણ ભક્ત સમાજ વિશે?
એટલો જ પ્રશ્ન છે. આપણે પ્રયત્ન કરવો પડે, પ્રયત્ન કર્યા વગર કશું ન થાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક બધા જે સત્સંગીઓ છે તે લોકો બધા એકબીજાને પોતાનો પરિવાર માને છે અને પરિવાર સમજીને એ લોકો એકબીજાની સેવા કરે છે. કોઈ ગમે તે વચન બોલે તો એ લોકો કંઈ સામે એવો પ્રતિકાર આપતા નથી, પરંતુ પ્રેમ ભાવે રહે છે. સત્સંગીઓ બહુ સારી રીતે રહે છે. તેવી જ રીતે આપણે પણ ભક્તજનો છે, આપણે પણ સારી રીતે રહીએ, આપણામાં જે વાળા છે તે વાળા દૂર કરીએ. અને સ્વામિનારાયણ સંપ્રદાયના આપણો સંપ્રદાય એમ જોઈએ તો સિદ્ધાંતોમાં કશો જ ફેર નથી. કોઈ પણ સંપ્રદાય એવું નથી કહેતો કે માતા પિતાને તમે ઘરની બહાર કાઢી મૂકો. દરેક સંપ્રદાય કહે છે માતા પિતાને વંદન કરો, એમની આજ્ઞાનું પાલન કરો, વૃદ્ધ થાય તો એ લોકોની સેવા કરો, ટાઈમે દવા દારૂ આપો. આપણી પાસે ગમે તેટલા પૈસા હશે, આપણે ઘરમાં સાફ કરવા માટે કોઈને બોલાવી શકીશું. આપણે પૈસા હશે તો કારનો ડ્રાઈવર પણ રાખી શકીશું, પરંતુ માતા પિતા આત્મા અને પરમાત્મા એ લોકોની સેવા તો આપણે જાતે જ કરવી જોઈએ. આપણા ઘરની સફાઈ જાતે કરીએ, પણ આપણી તિજોરી મૂકી હોય ને તે તિજોરીની સફાઈ તો આપણે જાતે જ કરીએ છીએ. તો તેવી જ રીતે માતા પિતા અને પરમાત્મા એ લોકોની સેવા તો આપણે જાતે જ કરવી પડે. આ આપણા બધામાં જ્યારે અંકુર ફૂટશે ત્યારે આપણને બધાને જ થશે કે આપણે ઘરડા ઘર માટે કંઈક વિચાર કરવો જોઈએ. સૌને રામ કબીર. All right, Prafulbhai. There's no more questions, I guess. બહુ સરસ સત્સંગ થયો. ત્યાર પછી આ થોડીક ચર્ચા વિચારણા પણ થઈ. સુંદર વાત અંદરથી નીકળી છે કે ભાઈ આપણે કબીરજીને વર્તુળની સેન્ટરમાં રાખીને કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ ભક્તજનો હોય એ બધા એ વર્તુળના પરિધ ઉપર સરકમટેન્સીસ એનું જે છે સરકમફરન્સ તો તેની ઉપર જ રહી બધા સરખા છે. કોઈ પણ સંસ્થા ઊંચી નીચીને ન માની કે કોઈ પણ ભક્ત નાનો કે મોટો છે એવું ન માની, સેન્ટરમાં રહેલા કબીરજીને આપણા આત્મારામને એને જ રાખીએ અને બધી સંસ્થાઓ એક થઈ જાય અને જો આખા આપણા ભક્ત સમાજ બધો એક થઈને તો આ બધા ઘણા પ્રોજેક્ટો આપણા સફળ થાય. અને અત્યારનો સમય એટલો વિપરીત છે, કાલની કોઈ ભરોસો નથી. તો આ બધું વહેલી તકે આપણે બધું કરવા જેવું છે. તો દરેક ભક્ત પ્રેમીઓને અને ભક્ત કબીર પ્રેમીઓને વિનંતી કે આ તરફ ધ્યાન રાખો અને આગળ કંઈક કરો. થેન્ક યુ. હવે કોઈ સૂચનો હોય, કંઈ સજેશન? There is no more hand raised here. There's nothing in chatting here, so we shall move forward. Let me make some announcement, then we'll close this with prayer. Saunay Ram Kabir. સૌ પ્રથમ આભાર વિનોદભાઈ મકનભાઈ ભક્ત, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રામ કબીર ભક્ત સમાજ of USA, and I'll say my proud region Southwest Bhakta Samaj. So thank you for giving us a great Sunday Kabir Wisdom session today. ખાસ કરીને મને વધારે ગર્વ થાય છે કારણ કે તમે સાઉથ વેસ્ટમાંથી છો અને મને છેલ્લા 12 વર્ષથી તમારી સાથે કામ કરવાનો અને કંઈક સમાજ સેવા વિશે શીખવાનો મોકો મળ્યો છે. તો ખરેખર આભાર. અને શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA અને સાઉથ વેસ્ટ રિજન વતી હું આપેલી સેવા બદલ આપનો આભાર માનું છું. અને જ્યારે પણ ખાસ કરીને SRBS USA ને સલાહ સૂચનની જરૂર હોય છે ત્યારે દરેક ભૂતપૂર્વ પ્રમુખો હાજર જ રહે છે અને સીધી અને સાચી સલાહ એ લોકો હંમેશા આપતા જ રહ્યા છે. અને તે માટે પણ દરેક ભૂતપૂર્વ પ્રમુખનો આભાર માનું છું. થેન્ક યુ. ખાસ કરીને Vinod Phua, you are the first president to be featured on Kabir Wisdom. અમારો એક ગોલ એવો છે કબીર વિઝડમ ટીમનો કે અમે દરેક ભૂતપૂર્વ પ્રમુખોને આ સેશનમાં લાવીએ, જેના 3 થી 4 કન્ફર્મેશન અમારી પાસે આવી ગયા છે.
બાકીના જે 6-7 રહ્યા છે તેમને પણ અમે આવનારા મહિનાઓમાં જરૂર લાવીશું. પરંતુ 30 વર્ષ પહેલા આપણી પાસે આ ચેનલ નહીં હતી, પ્લેટફોર્મ નહીં હતું, અને દરેક પ્રમુખોએ ખૂબ જ સારી સેવા આપી છે. તેમની એક લેગેસી છે, સમાજ પ્રત્યે તેમની લાગણી છે, તે ફરી અમે એક વખત આખા સમાજને પીરસવા માંગીએ છીએ કબીર વિઝડમ દ્વારા. તો અમે જરૂર દરેકને આમાં લાવીશું અને સંપર્ક કરીશું. તો અમને સહકાર આપજો. થોડાક સામાજિક પ્રસંગોની જાહેરાત કરી લઈએ. મંગળવારે સાંજે ગીતમાલા શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસના પેજ ઉપર, બુધવારે સાંજે 8 વાગે પેસિફિક સમયે SRVS ઓફ સધર્ન કેલિફોર્નિયા આયોજિત ગીતમાલા, અગેન ઓન SRVS ફેસબુક પેજ. વાવ કબીર યાત્રા એપ્રિલની 17 તારીખે સાંજે 7 વાગે વાવ ગામના ફેસબુક પેજ ઉપર. ત્યારબાદ તરસાડી ગામ મનપસંદ રંગેલી નાઇટ એપ્રિલ 23 સાંજે 7 વાગે. ત્યારબાદ કપુરા ગામ મોટિવેશનલ ઇવેન્ટ વિથ ડોક્ટર ફ્રેની પ્રેસવાલા બખ્તા એન્ડ નાદ બ્રહ્મ ભજન by Kapura families on April 30th 7 p.m. on Kapura ગામ ફેસબુક પેજ. બીજું ખાસ કરીને એક સાઉથ વેસ્ટ રિજન એક નવી પહેલ કરી રહ્યું છે. એની શરૂઆત સાઉથ વેસ્ટ સિતારો કી મહેફિલથી થશે, જેની માહિતી આપને પાછળથી મળશે. ખાસ કરીને ગઈકાલે સાંજે એક ખૂબ જ આનંદ અને ઉમંગનો પ્રસંગ આપણા સમાજ માટે રહ્યો. પથરાડિયા ગામ પરિવારે એમના ગામનો એક કાર્યક્રમ પથરાડિયા પ્યાર કે પરવાને રજૂ કર્યો હતો, અને આ કાર્યક્રમ દ્વારા ખાસ કરીને સર રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તેમને મદદ કરી હતી. અને તે લોકોનો એક કોન્સેપ્ટ ખૂબ જ સરસ એમાંથી બહાર આવ્યો છે. તે લોકોએ લગભગ $4,500 પથરાડિયા ગામ પરિવાર તરફથી વિવિધ દાતાઓ પાસેથી ઉઘરાવ્યા, અને તે લોકો સમાજના એજ્યુકેશન ફંડમાં તે દાન આપણને આપશે. અને આ એક ખૂબ જ ગર્વની વાત છે કે એક નાનકડું પથરાડિયા ગામ આટલું મોટું ઇન્સેન્ટિવ અને લાગણી લઈને ચાલે છે સમાજ પ્રત્યે. ખાસ કરીને આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રીમાન દીપકભાઈ ભક્ત વિચિટા દેરોદ, મુક્તાબેન દીપકભાઈ, ભાવેશભાઈ એમના ઓર્ગેનાઇઝર્સ હતા, અને દરેક ભાઈઓ બહેનો જેણે ભાગ લીધો તેઓનો સમાજ વતી અમે આભાર માનીએ છીએ. આપનું દાન અમે સહર્ષ સ્વીકારીએ અને આપણા બાળકોને એજ્યુકેશનમાં સ્કોલરશીપ રૂપે આપીશું, જે આપણે દર વર્ષે કન્ટિન્યુ કરી જ રહ્યા છીએ. ખાસ કરીને આ કાર્યક્રમ આપણા સમાજના 2 મોટા વડીલો ટ્રસ્ટીઓ, ખાસ કરીને ભૂતપૂર્વ પ્રમુખ શ્રીમાન કરશનભાઈ લલ્લુભાઈ ભક્ત પથરાડિયા ભક્ત સમાજ ભારતના, તેઓ 24 વર્ષ તરીકે પ્રમુખની સેવા આપી અને લગભગ 37 વર્ષ જેવા એ લોકો એ ટ્રસ્ટમાં રહ્યા. અને સ્વર્ગસ્થ દિલીપ કાકા બાજીપરા ભક્ત સમાજ ભારતના તેઓ ટ્રસ્ટી, તેમને એ લોકોએ ખૂબ જ સરસ એક ટ્રિબ્યુટ આપ્યો ગઈકાલના શો દ્વારા. તો એ ખૂબ જ સરસ પ્રસંગ હતો. ફેસબુક ઉપર છે, યુટ્યુબની લિંક આજે અમે સાંજે મૂકી દઈશું, આપ સૌ નિહાળી શકશો. અને ફરી એક વખત સૌ દાનવીરોનો, પથરાડિયા ગામ પરિવારનો આભાર, ખૂબ ખૂબ અભિનંદન. આવા સારા કામો દરેક ગામો કરે અને સમાજને કંઈક ટોકન રૂપે આપે, જેથી આપણે આપણા બાળકોને સ્કોલરશીપ રૂપે એ ફરી રિટર્ન આપી શકીએ અને એમને આગળ ભણવામાં કંઈક મદદ થાય, એવો અમારો સમાજનો ગોલ છે. અને આ ભક્ત સમાજ દર વર્ષે લગભગ 5 થી 7 બાળકોને સ્કોલરશીપ આપે છે. એ આજે નથી શરૂ થયું, ઘણા વર્ષોથી આ ચાલે છે. અને જે ભાઈઓ પણ સમાજની મેમ્બરશીપ આપે છે, તેઓ ફક્ત મેમ્બરશીપ નથી આપતા, તેનો પણ અમુક ભાગ આ સ્કોલરશીપમાં જાય છે. તો સૌને જોનારા ભાઈઓને વિનંતી કે ભલે સમય થોડો ખરાબ છે અત્યારે કોવિડનો, પરંતુ સમાજની મેમ્બરશીપ, લોકલ ચેપ્ટરની મેમ્બરશીપ કન્ટિન્યુ કરજો, જેથી આપણો સમાજ સારી રીતે ચાલી શકે અને આપણે સૌ બાળકોની સાથે કંઈક સારી પ્રવૃત્તિ કરી શકીએ. બાલ વિકાસ કેન્દ્ર પણ ખૂબ જ સરસ ચાલે છે સધર્ન કેલિફોર્નિયામાં. આવી આપણે અનેક પ્રવૃત્તિઓ કરવી છે. આજે એક નવી પ્રેરણા મળી છે કે આપણે કબીર સાહેબના બીજક અને એના ઉપર એક બુક તૈયાર કરવી જોઈએ.
તો હું દરેક વડીલોને રિક્વેસ્ટ કરીશ કે તમારી પાસે જે પણ જ્ઞાન હોય, ખાસ કરીને કબીરવાણીના તંત્રીશ્રીઓ જોઈ રહ્યા છે, તો આમાં તમે થોડોક ઇન્ટરેસ્ટ લઈને કંઈક એવા પુસ્તકો તૈયાર કરો. વિનોદભાઈએ બહુ સરસ વાત કરી. આપણે રામકબીર કહીએ છીએ, ગુરુ કબીર સાહેબ કહીએ છીએ, પણ આપણા ગુરુની ઓળખ શું છે, ગુરુનું નોલેજ શું છે? જેમ ગાડીમાં આજે નેવિગેશન આવે છે આપણા ડિરેક્શન માટે, તેમ આપણા જીવનમાં આપણા ગુરુનું માર્ગદર્શન પણ જરૂરી છે. અને એ શરૂ થાય છે ગુરુની સાચી ઓળખથી. જ્યારે આપણે ભક્ત પરિવારમાં જન્મ લીધો હોય તો આપણે ગુરુને ઓળખવા જરૂર, ત્યારબાદ તેમની ભક્તિ કરી તેમણે ચીંધેલા માર્ગ ઉપર ચાલવા, આવી ખાસ આપણે પ્રવૃત્તિઓ કરવી. અને એમની જો બુક જો લખાય તો શ્રી રામકબીર ભક્ત સમાજ એમને પબ્લિશ કરશે એવી મારી પર્સનલી ઈચ્છા છે, જે હું મારા બોર્ડ સાથે ડિસ્કસ કરીશ અને જેનાથી આખા સમાજને ફાયદો થશે. તો તેનું પણ આપણે કંઈ આજથી કામ શરૂ કરીએ. ગોવિંદ કાકા અને બીજા ઘણા આપણા વડીલો છે, છગન દાદા પણ સારું લખે છે, તો જેવી એમની સમજ હોય તે બધાની એક કમ્બાઈન કરીને સારામાં સારું એક સામાન્ય પુસ્તક તૈયાર કરીએ, સામાન્ય સમજ માટે બાળકોની કે આપણા જે લોકોને ગુરુને સમજવા છે, તો એક સારી શરૂઆત રહેશે એવું મારું માનવું છે. So let's work on it together and get something done. અને બીજી જાહેરાતો આપ સૌને મંગળવારે સાંજે ગીતમાલાના માધ્યમ દ્વારા કરીશું. તો મંગળવારે આપ ફરી જોડાજો. હવે આપણે શાંતિ પ્રાર્થના કરીને છૂટા પડીશું. ફરી એક વખત શ્રી રામકબીર ભક્ત સમાજ વતી આજના આપણા મુખ્ય વક્તા શ્રીમાન વિનોદભાઈ મકનભાઈ ભક્ત ઓરણા, તેમનો ખૂબ ખૂબ સમાજ વતી આભાર માનું છું. થેન્ક યુ. રામકબીર. પ્રફુલભાઈ. હવે આવતા રવિવારે આપણા મુખ્ય વક્તા તરીકે અમારું આમંત્રણને સ્વીકારીને શ્રીમાન પ્રવીણભાઈ મોહનભાઈ ભક્ત ડાઉની, કેલિફોર્નિયા, તેમણે અમને કમિટમેન્ટ આપેલું છે, એટલે એમને સાંભળીશું. અને હવે આપણે શાંતિ પ્રાર્થના કરી છૂટા પડીશું. હરિઓમ. પૂર્ણ છે, પૂર્ણયા છે, પૂર્ણથી તો પૂર્ણ યોગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. રામ કબીર. રામ. Can we end the meeting?